જય માતાજી। આજે આપણે એક અલગ જ રીતથી દૂધીના ઢેબરા બનાવીશું। ઘણા થેપલા પણ કહેતા હોય છે, ઢેબરા પણ કહેતા હોય છે। તો એની માટે મેં એકદમ કૂણી દૂધી હતી એ છીણી લીધી છે। અને આપણે શું કરતા હોય છે કે એને છીણી અને મસાલો કરીને લોટ બાંધી દેતા હોય છે। એટલે જ્યારે લોટ બંધાય છે ને પછી એ ઢીલો થઈ જાય છે, એમાંથી પાણી છૂટે એટલે। તો આપણે શું કરીશું, આમાંથી બધું પાણી નીચાવી લઈશું। જેટલું નીકળે એટલું પાણી કાઢી લઈએ। પાણી કાઢ્યા વગર કરીએ છે ને તો આપણે તરત ઢેબરા બનાવી દેવા પડે છે। થોડી વાર પણ મૂકી રાખીએ તો એ લોટ ઢીલો થઈ જાય છે। જુઓ કેટલું બધું પાણી નીકળ્યું છે આટલી દૂધીમાંથી। હજી છે એ બધું પાણી કાઢી લઈશું। એ બધી દૂધી એમાં નાખી અને આપણે બધો મસાલો કરી લેવાનો। આ લોટ બાંધ્યા પછી આપણે 1 કલાક સુધી મૂકી રાખીએ છીએ ને તો પણ બિલકુલ ઢીલો નથી થતો, કેમ કે પાણી આપણે બધું કાઢી લીધું હોય છે। અને જો સીધો લોટ બાંધીએ તો એકદમ ઢીલો થઈ જાય, કાં તો લોટ ઉમેરવો પડે અને કાં તો તરત આપણે કરી નાખવા પડતા હોય છે। આની અંદર આપણે બધા જ રેગ્યુલર મસાલા નાખી દેવાના, મીઠું, મરચું, હળદર, ધાણા જીરું, તલ છે, ગરમ મસાલો છે અને ખાંડ। આમાં છાશ અથવા દહીં તમે જે ઘરમાં હોય એનાથી બાંધી શકો। દૂધીમાંથી પાણી ના કાઢ્યું હોય તો પછી આપણે ખટાશ નાખીએ છીએ તો વધારે ઢીલો લોટ થઈ જાય છે। બધું સરસ મિક્સ કરી લઈએ। થોડીક વારમાં ખાંડ ઓગળી જશે। હવે એમાં લોટ નાખી દઈએ। આની અંદર 1 ચમચો આપણે ચણાનો લોટ પણ નાખીશું કે જેનાથી થોડા ફરસા થશે સરસ। એક ચમચો ભરીને લીધું છે એટલે 4 ચમચી જેટલો થાય ચણાનો લોટ, અને બીજો આપણે ઘઉંનો લેવાનો। જો ક્યાંય ચોંટતું નથી, આપણે પાણી જે નિતારી લીધું છે ને એના કારણે। તેલ નાખી અને કેળવી લઈએ। મીડિયમ સાઇઝના લુવા લઈ અને ઢેબરા કરી લઈએ। અને હંમેશને માટે આપણે ઢેબરા જ્યારે બનાવીએ, ઢેબરા હોય, આલુ પરોઠા, સાદા પરોઠા, તો લગભગ બધા તેલમાં જ કરતા હોય છે। હું ઘીમાં કરું છું, પણ ઘીમાં કરવાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે। તમે ના કરતા હોય તો એકવાર ચોખ્ખા ઘીમાં બનાવી જોજો। આટલા જાડા પાતરા જેવા તમે રાખતા હોય એ રીતે રાખવાના। હું મીડિયમ સાઇઝના રાખું છું, બહુ જાડા પણ નહીં, બહુ પાતળા પણ નહીં। હવે એને શેકી લઈએ। બંને સાઈડ એકદમ ચડી જાય પછી જ ઘી નાખવાનું છે। જો થોડા પણ કાચા હશે ને ઘી નાખશો તો એ જગ્યાએ પછી કાચા જ રહે છે, ચડતા નથી। બંને સાઈડ સરસ શેકાઈ જાય પછી જ ઘી નાખવાનું। અને તમને બધાને મારા જે વિડીયો જુઓ છો એ કેવા લાગે છે મને કમેન્ટ કરજો। સારા લાગતા હોય તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો। હું તમારા જવાબની રાહ જોઈશ। જુઓ થઈ ગયું છે આપણું ઢેબરું। હવે બીજું શેકી લઈએ એવી રીતે। મીડિયમ ગેસ ઉપર જ કરવાના। ફાસ્ટ ગેસ રાખીએ તો દાજી જાય, ધીમો રાખીએ તો ચડવામાં થોડી વાર લાગે અને એ કડક થઈ જાય છે। બહુ ધીમો ગેસ હોય ને તો થેપલા આપણા કડક થઈ જાય, એટલે મીડિયમ ગેસ ઉપર જ કરવાના છે। બંને સાઈડ સરસ શેકી લઈએ તો તૈયાર છે આપણા ઢેબરા। તો મારા વિડીયો કેવા લાગ્યા છે મને ચોક્કસથી કહેજો। તો મળીએ આપણે બીજો વિડીયોમાં। જય માતાજી।